કાલાવડ તાલુકાનું નાના વડાળા ગામ છે. અત્યારે કદાચ વાળુનો બધાને સમય થઈ ગયો હશે. જમી લીધું? હા. અચ્છા, જમીને લોકો બેસી ગયા છે ને અમે જ્યારે કવરેજમાં નીકળ્યા ને રસ્તા ઉપર લોકો જોયા તો એમ થયું કે અહીંયા પણ પૂછી જોઈએ, જ્યારે ચૂંટણીનો માહોલ છે તો વિકાસના કામો કેવા થયા છે અને એ લોકોનું ગામ કેવું છે, કેવડું છે, થોડુંક જાણીએ. શું કહેશો વિકાસને લઈને? સારું. અચ્છા, આટલા ટૂંકા શબ્દોમાં સારો એટલે કઈ ફરિયાદ છે કે કઈ જ નહીં? શું કામ કરો છો? ખેતી. ખેતીમાં કઈ પ્રશ્ન નહીં. વાહ, એટલે ખરેખર એ ભાઈ એટલા ડાયા છે કે એટલા સંતુષ્ટ છે. નથી થયું ને તોય કહે છે થયું છે એમ. કાંઈ કામ થયું નથી. બોલો, અહીંયા પુલિયું ટપાય એમ નથી, ક્યાંય હલાય એમ નથી ચોમાસાનું. હાલ તો અહીં એવી પોઝિશન છે કે ચોમાસા દરમિયાન 25-30 હજારની આ લોકો મોરમ નાખવી અને 3 કિલોમીટર રાઉન્ડ મારીને વાડીએ જાય છે. આની અનેકવાર અમે રજૂઆત કરી છે, એકવાર નહીં અનેકવાર, છતાં પણ આના કાંઈ કામ ખુલ્યા નથી અને કાંઈ આમાં ધ્યાન દીધું નથી સરકારે. અને તોય છતાં જો વિકાસનું કહેતી હોય તો પછી અમને વિકાસની ખબર નથી કેવો વિકાસ હોય. અને હાલ તમે જોઈ જ શકો છો આ બધે ક્યાંય ક્યાંય છે બ્લોક, પેવર રોડ ક્યાંય છે, ગટર પણ અહીંયા નથી. આ એરિયામાં ગટર પણ નથી. અચ્છા, પાણી આવે છે? પાણી આવે છે, 15 દિવસે આવે છે. શાળા છે ગામમાં? શાળા છે, હાઈસ્કૂલ છે, 2 પ્રાઇવેટ શાળા છે. સરકારી શાળામાં કેવું ભણાવે? સરકારી શાળામાં અત્યારે 100 વિદ્યાર્થી છે, એ પણ આ મજૂર વર્ગના છે, આપણા તો નથી જ. અચ્છા, એટલે તમારા બાળકો પ્રાઇવેટ શાળામાં? આ પણ શું શિક્ષણ એવું નથી તો શું કરવાનું? અચ્છા, એટલે ત્યાં શિક્ષકો શિક્ષકો એમાં કઈ બીજું કઈ ન કરે. બપોરે શિક્ષકો આવે મન થાય થઈ. તમારા બાળકો શેમાં ભણે? અમારા બાળકો તો હોય ગઈ પ્રાઇવેટમાં. તો તમે કેમ સરકારી શાળા, જ્યારે સરકાર આટલા લાભ? શિક્ષણ નથી મળતું એટલે શિક્ષણ તો મળવું જોઈએ ને. પૈસા દઈને એટલે ભણાવવા પડે. એટલે શાળા સારી છે કે એનું બિલ્ડિંગ જ એવું છે? શાળા સારી છે પણ શિક્ષણ મળવું જોઈએ ને. શિક્ષકો છે અંદર કે નથી? છે. આ શેરીમાં ગટર નથી હજી, જો ઓલી શેરીમાં. શિક્ષકો ક્યાંના છે? રાજકોટના હે. એટલે તો એ આવતા હશે ને ભણાવવા માટે? આવે. એમના સમયસર આવે છે? હવે એ તો વળી કોણ જાણે કંઈ આવતા હોય ને બાકી રીએ રાજકોટ. અચ્છા, એટલે આટલા બધા બેઠા છો, આટલામાંથી કોઈના બાળકો એવા છે કે જે સરકારી શાળામાં ભણતા હોય? શું નામ છે તારું? પરમ. પરમ નિશાળે જાય છે? હા. કેટલામું ભણસ? 4થું. સરકારી શાળામાં જાય છે કે પ્રાઇવેટમાં? પ્રાઇવેટ. અચ્છા, સરકારીમાં કેમ નથી જાતો? એમાં અચ્છા, એનો જવાબ નથી. મમ્મી પપ્પાએ કીધું પ્રાઇવેટ શાળા સારી કહેવાય એટલે હું એમાં વહી ગયો, એવું છે? હા. અચ્છા, તો તે ક્યારેય એવું પૂછ્યું નહીં મમ્મી પપ્પાને કે કેમ ભાઈ સરકારી શાળા, જ્યારે સરકારી શાળામાં ફ્રીમાં શિક્ષણ અપાતું હોય ને પ્રાઇવેટ શાળામાં તો ફી હોય, તો તે એવું ક્યારેય પૂછ્યું નહીં? ના. શું બનવું મોટા થઈને? પોલીસ. એટલે આમાંથી કોઈના બાળકો સરકારી શાળામાં ભણતા નથી, તો તમે ક્યારેય શિક્ષકો માટેની રજૂઆત કરી છે કે કરી જ નથી? અમારે કોઈ સાંભળે નહીં. એટલે કરી છે કરી જ નથી? એ કરવાનું હોય, આપણે છોકરું જાતું ન હોય એમાં શું છે પછી કરવાની હોય. અચ્છા, સરપંચ વગરનું ગામ છે? સરપંચ વગરનું ગામ. અત્યારે એક કાગળ કરવામાં આ ગામ લોકોને બહુ પરેશાની છે. અત્યારે કોઈ હાજર રહેતું નથી. એક ગામ 5-6 ગામ વચ્ચે એક તલાટી મંત્રી છે. ઘણીવાર અમે આવી રજૂઆતો કરી છે પણ આનો કોઈ સોલ્યુશન મળતો જ નથી. રોડ રસ્તા કે વાડીઓના રસ્તા કાંઈ છે નહીં. અને ભાજપ વાળા આવે ને 5-25 કે ભેગા કરો ને ફોટો પાડીને વયા જાય. એમ કહે છે કે અમે દિવસ પાડી જ ખેડૂને લાઈટ આપી. પૂછી જોવો જે અહીંયા કઈ આવે છે ને કઈ જાય છે લાઈટ. એ તો તમે તો પૂછો એ લોકોને. વીજળી નથી આવતી? ક્યારે આવે? વીજળી અહીંયા દિવસનું વાત કરે છે ને સરકાર, તો દિવસની વાત કરે છે ને. રાતે જવું પડે. રાતે આવે પાવર. પૂછો ફીડરમાં તપા કરાવો તમે. તમારે તો અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ બહુ ઓછી દેખાય છે. બતાવો, અહીંયા બહુ જ અંધારા જેવું છે. આ પછી ને અંધારા જેવું તમને લાગે છે તો વિકાસ કોને કર્યો? આ તો ઘર આંગણે આ લેમ્પ કરી ઈ જ અંજવાળું પડે પ્રાઇવેટ. એટલે આગળના ગામમાં લાઇટ છે કે આગળ પણ આવી ડીમ લાઇટ છે? આગળ તો રોડ છે, આ બાજુ આ વિસ્તારમાં કોઈ વસ્તુ કરતા જ નથી. રજૂઆત કરો છો કે નથી કરતા? રજૂઆત શું કરે એમાં કોઈ સાંભળે નહીં. એમાં ચૂંટણી આવે છે, મત દેવા જાશો? મત શું દેવો? એમ મત દેવા તો જવું જ પડે ને, પણ કામ નથી થતા. તો ઉપરથી તમને શું લાગે છે કે મોદી સરકાર કામ નથી કરતી કે પછી? તો એના અધિકારીઓ કામ નથી કરતા. મોદી તો કામ કરે, અધિકારીઓ કરવા જોઈએ ને. ગ્રાન્ટો તો હવે હાલો હમણાં પુલિયા દેખાડી, અહીંયા કામ પુલિયા બનાવ્યા કે નહીં, માટી વેચાઈ ગયું ને ખોદકામ ને ગ્રાન્ટો ખાઈ ગયું. આમાં કાંઈ કહેવા જેવું જ નથી. શું કહીએ સરકારને? હવે ખાઈ જઈએ બધે. ઉપરથી તો ગ્રાન્ટો આવે પણ ખાઈ જઈએ વચારે. કોણ ખાઈ જાય છે? અધિકારીઓને કહી દે થઈ જાય કરે. અરે આપણને પૂરો હક છે.
પણ કામ તો થવા જોઈએ ને, રજૂઆત કરી જોઈએ. તમે ટેક્સ આ લાઇટનો ભરો છો ને, રસ્તાનો ભરો છો ને? હા ભરી છે તોય નથી થતા. પણ જોવો તમારી નજરે આમ જોવો છે ને, આમાં છે ઉતારો, આમ દેખો ગામથી આ બાજુ ઉતારો તમે. આ બધા લોકોને તો બહુ ફરિયાદ છે, તમને છે કઈ? બધા છે કે મર્યાદા જ છે. અચ્છા, એટલે બીજા બધા બોલે છે એમાં તમારું આવી ગયું એવું છે? તો અહીંયા ગટર એવી રીતે ખુલ્લી જ છે, હમુરી છે જ નહીં, હમુરી પાણીની ગટર જ નથી. તો હમુરી કચરો ક્યાં જાય? એ બધું આ ટ્રેક્ટર વાળા આવી લઈ જાય, બાકી ઓલો કચરો બધું એ પાણી અમે સોસ ખાડા કર્યા, ગટર નથી. ગટર વગરનું ગામ છે. હા આ એરિયો જો આ ઓલી શેરીમાં હોકળો હશે ને, એ હોંકરો તો વાંહે પાછળ છે. એટલે અહીંયા કચરો લેવા વાળા આવે કેવું કહે છે? હા એ ટ્રેક્ટર આવે. ટ્રેક્ટર આવે, ટ્રેક્ટર કચરો ભરીને વહી જાય, બાકી ગટર નામે મીંડું. હા પાણી કેટલા દિવસ આવે? પાણી તો આવી જાય 10 દી 12 દી 15 દી પાણી તો આવી જાય. તમે શું કહેશો કાકા? અમારે ત્યાં પુલિયાની માંગ છે, વાડી અમારે રહેવામાં સોમાં બહુ તકલીફ પડે, એટલે પુલિયું બનાવી દઈએ. કેટલું દૂર છે પુલિયું? કેટલું દૂર? હા અહીં નજીક જ છે. ગામમાં લાઈટું નથી, અમે અહીંયા વાડીમાં લાઈટું કે નહીં ભૂલીએ. એટલે પુલિયું કેવું છે? જો આપણે બતાવ્યા ઘણીએ હાલેમાં નથી બેન. અચ્છા, એટલે અત્યારે ત્યાં જવું હોય તો પુલિયાની મુલાકાત? એનું પાણી ન્યા જાય છે, ત્યાં ચેક ડેમ છે, ચેક ડેમના કાઢિયામાંથી પડે છે અને રસ્તો દર વર્ષે ધોઈ નાખે. દર વર્ષે આ લોકો 20-25 હજારની માટી નાખે છે, તો એ કોના હાથમાં? કોઈના હાથમાં નહીં ને. તો સરકારને વિચારવું જોઈએ ને, અહીંના અધિકારીઓને વિચારવું જોઈએ ને. સ્થાનિક એક તો અહીંયા પૂરેપૂરા અધિકારીઓ નથી કાલાવડ તાલુકામાં. અમે તો જાય જ છીએ, અમે ભણેલ ગણેલ વર્ગ છે અને અમે ભાજપના કાર્યકર હોતા છીએ, નથી એવું નથી. અમે યુવા મોરચાના કાર્યકર છે. જો અમારું ન સાંભળતા હોય તો આમ જનતાનું ક્યાંથી સાંભળે આ લોકો? સરપંચ તો આપણે વરસ થઈ જાય, હમણાં વરસ થઈ જ જાય ને. એટલે રેઢું ગામ. રેઢું ગામ પણ અત્યારે સમજી લો ને, 5 ગામ વચ્ચે મંત્રી જો 8-10 દિવસે એકવાર આવતા હોય તો તમારી ફરિયાદ હોય તો તમે કેવા ક્યાં જાવ છો? ક્યાંય નહીં, કોઈ સાંભળતું જ નથી. આ ગામની ફરિયાદ કોઈ સાંભળતું જ નથી. આ છેવાડાનું જામનગર જિલ્લાનું ગામ છે, બરોબર, છેલ્લું ગામ છે. અહીંયા કોઈ જાતની સુવિધા છે જ નહીં. અત્યારે આમ તો ખાસી એવી રાત થઈ ગઈ છે, બધાએ વાડું કરી લીધું છે, પરંતુ એ બધાને હવે એવી પરિસ્થિતિ છે કે પુલિયાના જો તમે દર્શન કરો તો તમને ખબર પડે કે એમની હાલત કેવી છે. તો અમે બધા જઈએ છીએ, ચાલો. નાના વડાળા ગામમાં જ્યારે અમે ગામના ચોરે બેઠા, ત્યાં ઘણા બધા લોકો બેસેલા હતા ને એમણે જ્યારે પુલિયાની કે નદીની રજૂઆત કરી કે અમારી ગામમાં ભાઈ કોઈ જાતનો પણ વિકાસ જ નથી કરવામાં આવ્યો, ત્યારે મને ખરેખર એવું ક્યાંક શક જેવું લાગતું હતું કે કદાચ ખોટું પણ હોઈ શકે, કેમ કે આટલી બધી વિકાસની વાતો આપણે સાંભળીએ છીએ તો વિકાસ તો થયેલો હોવો જ જોઈએ. પરંતુ આ તમે જે પાછળ આટલી બધી ફ્લેશ લાઇટ જોવો છો, અને કુલદીપ આ બાજુ બતાવો કે જ્યાં કશી જ લાઇટ નથી. આ બધી ફ્લેશ લાઇટ અમે એટલા માટે કરી છે કે તમને અંદાજો આવી શકે કે અહીંયા જરા પણ લાઇટ નથી, એટલા માટે અમે ફ્લેશ લાઇટનો મોબાઈલનો સહારો લીધો છે. અને કદાચ અહીંયાથી પસાર થતા દરેક વ્યક્તિએ જો રાતના સમયે પસાર થવું હોય તો આવી જ રીતે ફ્લેશ લાઇટના સહારે જવું પડે છે. એટલે ભલે આપણે એવું કહેતા હોય કે વિકાસ થયો છે, ઘણી બધી વિકાસની વાતો સાંભળતા હોય, પણ અહીંયા આવીએ એટલે આ ધૂળ છે ને, આ ધૂળ સમાન વિકાસ કહેવાય. કેમ કે પાછળ તમે જોવો છો કે આ નદી છે, અહીંયા કોઈ જ જાતનું કાંઈ જ આડસ નથી. અહીંયા નદી છે, એટલા ઊંચા નીચા પથ્થરો છે, અને મુખ્ય વાત તો એ કે અહીંયા લાઇટિંગ જ નથી. પહેલાં તો મને પ્રશ્ન એ થતો તો અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે કે અહીંયા લાઇટિંગ જ નથી તો કવરેજ કેવી રીતે લેવું, કેમ કે આ રાતનો સમય છે ને આટલા બધા લોકો અમારી સાથે છે. જો રાતના વાડું મૂકીને એ લોકો આવી શકતા હોય કે ભાઈ અમારા પ્રશ્નોને કોઈ વાચા આપવા આવ્યું છે તો અમારે જમવાનું પણ મૂકી દેવું છે. અધૂરા વાળુએ ઊભે થયેલા પણ ઘણા લોકો છે કે જેમને અનેક વર્ષોથી પ્રશ્ન સલવાયેલો છે અને પ્રશ્નોનો નિકાલ જ નથી આવતો. ભલે મોટી મોટી વાતો થતી હોય કે ગમે તે વિકાસની વાતો થતી હોય. આ ફ્લેશ લાઇટના સહારે અત્યારે અમે આટલા બધા લોકો ઊભા છીએ, પરંતુ હું રિક્વેસ્ટ કરીશ કે અહીંયા એક ગાડી છે તો ગાડીની લાઇટ ચાલુ કરો કે જેથી કરીને આ બધા લોકો છે એમને હું પ્રશ્ન પૂછી શકું અને તમને અહીંયા થોડોક એવો અંદાજો આવી શકે અહીંયાના જે આ રસ્તો છે એ રસ્તામાં જોઈને કે અહીંયા કઈ રીતનો રસ્તો છે. એકદમ એવું લાગે કે આ હું કોઈ જંગલ વિસ્તારમાં આવી ગઈ છું. અહીંયા પાછળ તમે જોઈ શકો છો, આ કોઈ જંગલ વિસ્તાર નથી, આ એક ગામમાંથી બીજા ગામ જવાનો રસ્તો છે. ખેડૂતને વાડીએ જવાનો રસ્તો છે. આ એ જ ખેડૂત છે કે જે કણમાંથી મણ કરે છે. આ એ જ ખેડૂત છે કે જેને એમ કહેવાતા હોય કે ભારત છે ખેતી પ્રધાન દેશ છે,
ખેડૂત થકી જ ચાલે છે. આપણે કદાચ ગમે એટલા વિકાસની વાતો કરી લઈએ, ગમે તેટલી ટેકનોલોજી આગળ આવી જાય, છતાં પણ જે ખેડૂત કણમાંથી મણ કરે છે એ કોઈ મશીન નથી કરી શકવાનું. એ આપણે જાણીએ છીએ, છતાં પણ આટલી બધી વિકાસની વાતો કરવા છતાં પણ ક્યાંક આટલો પછાત વિકાસ કેવી રીતે હોઈ શકે? ખરેખર દયનીય પરિસ્થિતિ છે. આ લોકોએ જ્યારે મને કીધું કે અહીંયા આવો કવરેજ લેવા, ત્યારે મને ખબર પડી કે અહીંયા ભયંકર કહી શકાય. હવે તમે રાતના આમ દૂરથી આવતા હોય તો તમને ખબર પડે કે અહીંયા ભાઈ તમે મારે ખરેખર એમ થઈ ગયું કે આ લોકો કેવી રીતે આવતા હશે. જ્યારે તમે આમ એક ગામથી બીજા ગામ કે રાતના સમયે પાણી વાળવા માટે આમાંથી કોઈએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભાઈ પાણી વાળવા માટે અમારે અડધી રાતે જવું પડે છે. તો અડધી રાતે જો તમારે જવું હોય અને આવા રસ્તામાંથી પસાર થવું પડતું હોય તો પછી હું તો કહું છું કે આ વિકાસની ખાલી વાતો જ છે. આપણે એ ગામના લોકો પાસેથી જાણીએ. બિચારા બધા ફ્લેશલાઇટ કરીને ઊભા છે કે જેથી કરીને કવરેજમાં અમે તમને થોડું ઘણું દેખાડી શકીએ. અહીંયા પાછળ ખૂબ જ ભયંકર વિસ્તાર છે. એક બાજુ નહીં, બીજી બાજુ પણ એવું જ છે. આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા થાંભલા છે. થાંભલા કદાચ મને પહેલાં એવું લાગતું હતું કે આ થાંભલા છે તે નડતર રૂપ હશે બધાને, પરંતુ આ થાંભલા છે ત્યાં આ લોકોએ જ્યારે જણાવ્યું કે આ અમને નડતર રૂપ નથી, આ અમે ચાલવા માટે રાખ્યા છે. કેવી પરિસ્થિતિ ભયંકર કહી શકાય. આ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું એ જ ગામ છે નાના વડાળા, કે જે આમ જોઈએ તો ખૂબ નજીક છે પરંતુ વિકાસથી તો ખૂબ દૂર છે. તો એમને કોઈ પ્રશ્નને એમની વાચા આપી શકે એમના, તો એ લોકો અડધું વાળું મૂકીને પણ આવવા માટે તૈયાર થયા છે. આપણે પૂછીએ કેવી મુશ્કેલી છે. કેટલી મુશ્કેલી હશે તમે તમારા મનથી વિચારી લ્યો. કદાચ આમાં રાતે ઇમરજન્સી નીકળવાનું થાય તો પડે કે ન પડે? આ ખાડા જોઈને તમને એવું લાગે છે હજી તો આ ઉનાળો છે, ચોમાસામાં અહીંયા શું પરિસ્થિતિ હશે આ લોકોની? ચોમાસામાં 3 કિલોમીટર અહીંથી આમ ફરીને ડેરી થઈને આવે છે આ લોકો. તોય છતાંય જો સરકાર એમ કહેતી હોય કે વિકાસ કર્યો તો શેનો વિકાસ કર્યો છે? આ ગામમાં તો વિકાસ નથી જ. રસ્તો છે તે જરૂરિયાતવાળી વસ્તુ કહી શકાય કે વિકાસના નામે બીજું કંઈ નથી માગતા. એ લોકો પ્રાથમિક સુવિધાઓ માગે છે કે એક સારો રસ્તો હોવો જોઈએ. જ્યારે ખેડૂતોએ કોઈ એક રસ્તા પરથી પસાર થઈને પોતાના ખેતર સુધી પહોંચવાનું હોય, ચાલો ચલાવી લઈએ કે અડધી રાતે વીજળી આપે છે, એ પણ ચલાવી લઈએ, પરંતુ આ રસ્તા પરથી પસાર થઈને જવાનું હોય તો, જીવના જોખમે જવાનું હોય તો ઘણા બધા પ્રશ્ન છે. આપણે પૂછીએ, શું કહેશો તમે? આમાં કેવી રીતે હાલવું તમે જોવો ને બેન, કેવી રીતના આમાં રસ્તો એટલે અહીંયા પુલ હતો કે પુલ છે જ નહીં? કાંઈ છે જ નહીં. આ તો નાખીને બધું કર્યું બધું આ માટી કામ. દર વર્ષે 30-35-40 હજારનો ખર્ચો કરીને તો હાલા એવું થાય છે માંડ. સામે ચેક ડેમ છે. ચેક ડેમની પાર ઉપરથી પાણી ટપીને આખા ગામનું અહીંયા આવે છે. ગામનું પાણી અહીંયા નદી મોટી છે. આખા ગામનું પાણી અહીંયા આવે. ઓછામાં ઓછું 5000 વીઘાનું પાણી અહીંયા આવે છે. શું? હમા ગામનો મેટિયાનો રસ્તો છે. આ રસ્તો રહ્યો ને હમા ગામ મેટિયા ગામ આવ્યું ને એનો રસ્તો હોય. એટલે બંને ગામને મુશ્કેલીઓ પડતી હશે ને? હા, એ પછી આમ સડકે ત્યાં બિચારા શું કરે, અહીંયા હલાય એમ ન હોય. એટલે પાસે તો સુવિધા છે ઓલરેડી, રોડ ટુ રોડ. અમારા વાડીનો રસ્તો, અમારા ગામનો રસ્તો હોય. ચોમાસામાં કેટલા પાણી ભરાય હોય છે? જ નહીં અહીંયા. આ રસ્તો જ ન હોય ચોમાસામાં, આ રસ્તો જ ન હોય. અહીંયા 6-7 ફૂટ પાણી હોય. વરસાદ રહી જાય, વરસાદ રહી જાય 5 કલાકે પછી આમાં પાણી ધીરું પડે. ત્યાં સુધી વાડીઓમાં જવાય નહીં. ઢોર ઢાખર એમનો બાંધતા હોય, બળદ ગાયું ભેં, ત્યાં સુધી તે પછી જવાય. એટલે ચોમાસામાં રસ્તો ઠપ. ચોમાસામાં નહીં, 6 મહિના રસ્તો ઠપ. ચોમાસું ચાલુ થયું ત્યાંથી તે જ્યાં લગીને ચોમાસું પૂરું ન થાય ત્યાં સુધી આ રસ્તો ઠપ. આ લોકો 50,000-35,000 ન બગાડે ત્યાં લગીને આ રસ્તામાં હલાય નહીં. બરોબર છે? આ ડેમનો કાઢ્યો રહ્યો, સરકારને પણ ખબર હોય, અધિકારીઓને પણ ખબર હોવી જોઈએ કે પાછળ ડેમ હોય તો એની પાછળ કેવો રસ્તો હોવો જોઈએ, કેવો કરવો જોઈએ. તો શું આંધળા છે? આ રસ્તો તૂટી ગયો છે તો તમે મત લેવા માટે આવે છે, જ્યારે મત માંગવા માટે આવે છે ત્યારે તમે આ કઈ રજૂઆત નથી કરતા? બધી રજૂઆત કરતા જ હોય રજૂઆત. મત આપવો હોય તો રજૂઆત ન કરતા હોય? રજૂઆત તો કરતી જ હોય પબ્લિક, પણ કોઈ સાંભળવા વાળું ક્યાં? સાંભળતું નથી કોઈ. હાલો જે કાંઈ ચેક ડેમ બતાવી, અહીંયા નહીં છે હજી કાંઈ કર્યું નથી. માટી વેચાઈ ગઈ અને ખાડો કરીને વહી ગયા અને ગ્રાન્ટો ખવાઈ ગઈ. ભયંકર વિસ્તાર છે. કદાચ આપણને પાછળ જોઈ શકો છો કે એવું લાગે કે આપણે કોઈ જંગલમાં છીએ, પણ આ કોઈ જંગલ નથી. આ ગામની સમસ્યા છે કે અહીંયા બહુ મોટા પથ્થરો પડેલા છે. આદિવાસીઓએ જ્યારે ખેતરમાં ખેતી કરવા માટે જવું હોય ત્યારે આ જ રસ્તા પરથી પસાર થઈને જવું પડતું હોય છે. કે સરકાર એવું કહેતા હોય છે કે ઘણા બધાના મુખે મેં એવું સાંભળેલું છે કે ખેડૂત છે એમને કોઈ દિવસ ડિમાન્ડ પૂરી જ નથી થતી.
ખેડૂતની માંગણીઓ ક્યારેય પૂરી જ નથી થતી. ખેડૂત છે તે હંમેશા માંગ્યા જ કરે છે, તે એમને ક્યારેય સંતોષ મળતો જ નથી. પણ કેવી રીતે મળે સંતોષ? આવા રસ્તાઓથી. આને વિકાસ તો ન કહી શકાય, કદાચ બીજી ભાષામાં બીજું કંઈ કહેવાતું હોય તો મને ખબર નથી, પરંતુ આ નદી એક છે, રસ્તો એક છે, એક ગામથી બીજા જવા માટેનો પણ આ રસ્તો છે, ખેતરમાં જવા માટેનો પણ રસ્તો છે. અને આટલા બધા ગામ લોકો જ્યારે અડધી રાતે ભેગા થઈ અને એમને એક સહાનુભૂતિ મળી કે ના ના કોઈ તો છે અમારા માટે અવાજ ઉઠાવવાવાળું, અને એ બધા આજે મારી સાથે આવ્યા છે. અને અમે આજે તમને અમારા માધ્યમ થકી આ રસ્તાની આમ તો બહુ બધી વાતો આપણે સાંભળેલી છે વિકાસની, પરંતુ ખરેખર વાસ્તવિકતા શું છે એ જો તમે છેવાડાના માનવી સુધી જાઓ, પછાત વિસ્તારોમાં જાઓ, નાના નાના ગામડાઓમાં જાઓ તો આપને ખબર પડશે. હોય અને એની પાછળ રસ્તો હોય તો એ રસ્તાની ગ્રાન્ટ તો આવતી જ હોય. મારા માઇન્ડ પ્રમાણે, ભણેલ ગણેલ વર્ગના પ્રમાણે, એક આ પુલિયું છે, આ જ ટાઈપનું બીજું ઓલીકોર પુલિયું છે. તમામ આ બંને પુલિયા એવા છે કે આમાં તમામ ગામનું પાણી આ જ રસ્તેથી જાય છે. અને અહીંથી સમજી લો કે ડેમના તમામ અધિકારીઓ હાલે છે. ડેમના અધિકારીઓ ઓવરફ્લો થાય ત્યાં અહીંયા ચેક કરવા અહીંયા જ આવે છે. તો એના રસ્તા આ રોદા નહીં દેખાતા હોય? અને મને એટલી ખબર પડે કે જળ સિંચાઈ યોજના ગ્રાન્ટ આપે છે અને આપે જ છે, 100% આપે છે કે ભાઈ ડેમ વિસ્તારના રસ્તા રિપેર કરો, સારા કરો, જેથી કરીને જે નથી ડૂબાણમાં ગયા જે ખેડૂતના રસ્તા જમીનું એને પહોંચવા માટે કોઈ પણ સરકારને આ કાર્યવાહી તો કરવી પડે ને. તો સરકારના હાથમાં છે. ડૂબી ગયોનું તો ઠીક છે, હાલો હું સમજી ગયો કે એની જમીન વહી ગઈ, સરકાર થઈ, પણ જે ખાતેદાર છે એને તો પહોંચાડવા જોઈએ ને સરકારને. તો એનું જો આ જળ સિંચાઈ મને એવું લાગે કે ગ્રાન્ટ આપે જ છે, નથી આપતી એવું નથી, પણ ક્યાં જાય છે એની ખબર નથી આ ખેડૂતને. એટલે વચ્ચેથી કે હા, બાકી મને એટલી ખબર પડે કે આપણા નોલેજમાં એવું આવે છે કે આગળ ડેમ થયું હોય તો એના પાછળના રસ્તા ખેડૂતને સારા હોવા જોઈએ. આ જળ સિંચાઈનો પ્રશ્ન છે, એનામાં જ આવે છે આ. તો સરકાર આની ઉપર પગલાં લેવા જોઈએ, જળ સિંચાઈવાળાની તપાસ કરવી જોઈએ અને બધું કરીને આ ખેડૂતને સારા માર્ગ કરી દેવા જોઈએ. અમે જ્યારે પેલા ખરાબ માર્ગનો, ખરાબ જે પુલ છે એમના જ્યારે કવરેજ લીધું ત્યારે ગામ લોકોએ કીધું કે આ ગામમાં એક જ પુલ નથી કે જે આટલી ખરાબ હાલતમાં છે, બીજો પણ એવો જ પુલ છે કે જે આટલી જ ખરાબ હાલતમાં છે. તમે અત્યારે અહીંયા જોવો તો અહીંયા કોઈ જ જાતની આડશ નથી. કદાચ નાનું બાળક હોય તો એ પડી શકે છે, કદાચ ચોમાસામાં વધુ પાણી ભરાય તો અહીંયાથી તમે જોઈ શકો છો કે સીધું પાણી આવી જાય. કદાચ આવી નદી મેં તો મારી જિંદગીમાં નથી જોઈ, પણ હવે કદાચ જોવા મળી રહી છે. જ્યારે અમે વિકાસ કેવો થયો છે એ વાત પર જ્યારે અમે BS9ની આખી ટીમ છે તે ગામે ગામે ગામડાના છેવાડાના વિસ્તાર સુધી, છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છીએ અને પછાત વિસ્તારમાં જાય છે, નાના નાના ગામડામાં જાય છે, ત્યારે ઘણું બધું એવું ઘણી જગ્યાએ સારી વસ્તુ જોવા મળે છે, પણ ઘણી બધી જગ્યા એવી છે કે જે અમને નિરાશ કરી મૂકે છે. જ્યારે સરકાર આટલી બધી કહે છે કે ગ્રાન્ટો પસાર કરે છે, આટલા બધા વિકાસના કામો થાય છે, તો ક્યાંક તો બાકી રહી જાય છે. એટલે 100% કામ તો ન કહી શકાય. આ રોડ માટે તમે માંગણી કરી હતી? આ રોડ માટે માંગણી કરી હતી, અમને ગ્રાન્ટ પણ આપી હતી. 35 થેલી સિમેન્ટ આવે ને એટલી ગ્રાન્ટ આપી હતી. 35 થેલી સિમેન્ટથી આ પુલિયું બન્યું છે. આની આગળ ઓછામાં ઓછી 3000 વીઘા જમીન છે જે ખેડૂત આની ઉપરથી પસાર થઈને જાય છે ચાલુ પાણીએ, જીવના જોખમે. આ એક જ રસ્તો છે, આ વાડીએ જવા માટે આ રસ્તો જ એક છે, બીજે ક્યાંયથી એની વાડીએ જઈ શકે નહીં. વાડીએ ઢોર ઢાખર બાંધ્યા હોય અને જો નદી આવી જાય તો સાંજે ઉતરે તો સાંજે જવાનું, સવારે ઉતરે તો સવારે જવાનું, ત્યાં લગીને ઢોરને કાંઈ નીણ પૂરો કે પાણી મળે નહીં. અને અનલોડ વરસાદ પડે તો કદાચ 2 દિવસે પાણી ઉતરે તો ઢોર પણ પાણીમાં ગરકાવ થઈ શકે છે. હવે આવા રસ્તાને જુઓ, બેમાંથી એકેય બાજુ આડેશ છે ના, બંનેમાંથી એકેય બાજુ આડસ નથી. અને મહત્વની વાત એ છે કે અહીંયા વીજળી પણ નથી. સરકારી વીજળી જે મળવી જોઈએ કે રસ્તા ઉપર વીજળી હોવી જોઈએ એ વીજળી નથી. પરિણામે અમે બધા ફ્લેશ લાઇટ ચાલુ કરીને અહીંયા બધા ઊભા છે. અને અહીંયા જો કોઈ રાતના સમયે અજાણ્યું વ્યક્તિ નીકળે છે તો ચોક્કસથી આજુબાજુમાં જવાની શક્યતા રહે. આ બાજુ પણ એવો જ વિસ્તાર છે, એકદમ ભેખડ કહી શકાય કે અહીંયા કંઈ છે જ નહીં. ટૂંક બકરા તણાઈ જાય છે. જ્યારે ચોમાસું હોય ત્યારે ઢોરને લઈ આવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. માણસ કરતાં પણ જ્યારે ખેડૂત છે તે પોતાના ઢોરને સાચવતા હોય છે એક બાળકની જેમ, ત્યારે ઢોર પણ હેરાન થાય છે, માણસો પણ હેરાન થાય છે. વીજળી અહીંયા બિલકુલ નથી. કદાચ આ રોડ બનવામાં હજુ વાર લાગે તો મારી પહેલાં તો સરકારને એ રજૂઆત છે કે પહેલાં અહીંયા વીજળી નખાવી દો. બરોબર છે ને? બીજી કઈ પ્રોબ્લેમ પડે તમને? બીજી તો ઘણી પ્રોબ્લેમ છે, પણ આમાં 35 થેલી સિમેન્ટ વાપરો છે. આ જો ખાલી દિવાલો કરીને વૈશમાં ખેડૂએ બધાય છે ને માટી નાખેલી છે, બીજો બધાય સાવ કરી ગયા છે પૈસા. અડધું પુલ જોમાં તૂટી ગયેલું છે અને ખેડૂએ જો આ લાઇટના 2 થાંભલા ખોલીને સોમાહે હાલવાના દોયડા બાંધીને ઠેકીને જાય છે. અચ્છા, એટલે આગળ આવો જ રસ્તો છે કે આગળ આથી ખરાબ છે? રસ્તા બધે આવા જ છે.
આ ડેમ વિસ્તાર છે, તમને કહું તો છું, રસ્તા જીવના જોખમે જ ખેડૂત વાડીએ પહોંચે છે. 4 મહિના તો વરસાદ હોય ને ત્યારે તો ખેડૂતને જીવ જોખમ ખીચામાં નાખીને જ જવાનો કે હું વાડીએ જાઉં છું, પાછો આવ્યો તો આવ્યો. તોય છતાંય સરકાર એમ કહેતી હોય કે સરકાર વિકાસ કરે જ છે, હું ના નથી પાડતો. નરેન્દ્રભાઈ મોદી વિકાસ કરે જ છે, પણ પાછળ શું થાય છે એનું જરાક ધ્યાન રાખે ને, કે આ કરે છે કે ક્યાં શું કરે છે એ જોવાનું છે નરેન્દ્રભાઈ મોદીને. નીચલા અધિકારીઓના કામ કરે છે કે નથી કરતા એ જોવાનું. એક તો કાલાવડ તાલુકામાં કોઈ પાછળ કામ કર્યું ને તપાસ કરવાવાળો અધિકારી નથી. મને પાકી ખાતરી, મારા ગામમાં અમુક ગામમાં જે લાગવગવાળાઓના કામ થાય છે, આના નિશાળનું કામ થયું, હાલો મારી હું તમને બતાવી દઉં. ખોદીને કાઢે, એમાં કેટલું કામ સાચું હોય ને કેટલું ખોટું હોય ખબર પડે. એટલે નિશાળનું કામ થયું તો તમારા બાળકો તો પ્રાઇવેટ સ્કૂલમાં ને? હા, અમારા બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં, સંપત્તિ તો અમારા નાના વડાડાની છે ને. આજની તો કાલે અમારું ભવિષ્ય તો એ જ છે ને, હું એમ કહું છું. અંદાજિત કેટલા બાળકો સરકારી શાળામાં જાય છે? 100 બાળકો. કેટલા વસ્તી ધરાવતું ગામ છે? આ છે 4500 5000 વસ્તી ધરાવતું ગામ છે. બાકી 5000 લોકો આવી જ રીતે હેરાન થાય હા, છે. હેરાન પરેશાન જ છે. તમે કઈ આશાએ તો વોટ દેવા જાવ છો? આશાએ તો હું આને આવા રોડ રસ્તાને વિકાસને આશાએ હવે તો બહિષ્કાર જ કરી દેવો છે. મત જ નથી દેવા, કામ ન થાય એટલે મત જ દેવા નથી ભાજપવાળાઓને. અચ્છા, ભાજપને નથી દેવો કે મત જ નથી દેવો? પણ અટાણે રાજ એનું છે ભાજપવાળાનું, કામ કરે ને એને મત શું દે. જો હું અત્યારે ભાજપના યુવા મોરચાનો કાર્યકર છું. આ લોકો મને એની સાથે લઈ આવ્યા છે કે તમે ભાજપ કરો છો, બરોબર, તમે વિકાસ કરો છો, હાલો અમારા ભેગા. તમે કહો છો કે આને મત દો, આને આમ કરો. અમે તમારી વિશે ઘણી ખરી આ લોકોને માહિતી આપતા હોય કે આ સરકાર હોય તો આવું થાય, આ સરકાર હોય તો આવું થાય. આજ એ જ લોકો મને, હું એક ભાજપનો કાર્યકર છું અને મને સાથે લઈ આવ્યા છે અને એને આ મને આપવીતી બતાવી છે. મેં તો જોઈ જ હતી, પણ આપણા ઉપલા રાજકારણીઓને હું એવી વિનંતી કરું છું કે આ લોકોની આપવીતી જાણો, એટલે તમારા નાના કાર્યકર આ લોકોને કાંઈ કહે તો પાછા ન પડે અને મત માગવા માટે સક્ષમ રહીએ. બરોબર છે. જો કામ થતા હોય તો તમે ચોક્કસથી મત માગી શકો, પણ જો કામ જ ન થતા હોય તો તમે મત માગવા ક્યાં જાઓ? એટલે હાલ તો આ લોકોએ નાના વડાળા ગામમાં એવું નક્કી કર્યું છે કે અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. હવે જોઈએ કે પરિણામ શું આવે છે. ચૂંટણીનો બહિષ્કાર.